થાઇલેન્ડમાં વાર્ષિક મંકી બેન્ક્વેટ ફેસ્ટિવલમાં વાંદરાઓએ માણ્યો ભવ્ય ભોજનનો આનંદ. થાઇલેન્ડના લોપબુરી પ્રાંતના પ્રાચીન ફ્રા પ્રાંગ સેમયોડ મંદિરે ડઝનો વાંદરાઓ પરંપરાગત વાર્ષિક મંકી બેન્ક્વેટ ફેસ્ટિવલ દરમિયાન ભવ્ય ભોજન માણતા જોવા મળ્યા. 26 નવેમ્બર 2024ના રોજ યોજાયેલ આ જીવંત અને રંગીન ઉત્સવ એક પ્રિય પરંપરા બની ગયો છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકોને આકર્ષે છે. મંદિરની આસપાસ રહેતા મકાક વાંદરાઓને સન્માન આપવા માટે જાણીતા આ ઉત્સવમાં વિવિધ ફળો, શાકભાજી અને મીઠાઈઓને રંગીન ટેબલ પર કળાત્મક રીતે ગોઠવવામાં આવી હતી. તરબૂચ, કેળા અને અનાનસ વાંદરાઓમાં ખાસ લોકપ્રિય હતા, જેનાથી ભીડને આનંદ થયો કારણ કે તેમણે રમૂજી પ્રાણીઓના ભોજનનો આનંદ માણ્યો. લોપબુરી, જેને મંકી સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પ્રાણીઓને સમૃદ્ધિ અને સારા નસીબના પ્રતીક તરીકે માનવામાં આવે છે. આ ઇવેન્ટ માત્ર વાંદરાઓને શ્રદ્ધાંજલિ આપવાનું જ નથી, પરંતુ મુલાકાતીઓ માટે એક મહત્વપૂર્ણ આકર્ષણ તરીકે પણ સેવા આપે છે, જે પ્રદેશમાં સાંસ્કૃતિક અને પર્યાવરણીય સંતુલન પર ભાર મૂકે છે. પરંપરાગત સંગીત અને પ્રદર્શનોથી જીવંત વાતાવરણ વધારવામાં આવ્યું હતું, જેમાં ઘણા મહેમાનો વાંદરાઓની રમૂજી હરકતોને કેદ કરતા જોવા મળ્યા હતા. આ ઉત્સવ જંગલી પ્રાણીઓ સાથે સહઅસ્તિત્વ અને પ્રકૃતિનો સન્માન કરવાની મહત્વતાને રેખાંકિત કરે છે, તેમજ આવતા વર્ષ માટે આશીર્વાદ અને સારા નસીબની ભેટ આપે છે.